નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણીને લઈને રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. ભાજપે ક્ષત્રિય સમાજને પત્ર લખી સમર્થન આપવા અપીલ કરી હતી. રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ક્ષત્રિય સમાજે ઠેર ઠેર ભાજપનો બહિષ્કારના બેનરો લાગ્યા છે. સાથે સાથે ભાજપને મત નહીં આપવા આહવાન કર્યું હતું. ત્યારે ચૂંટણી પડઘમનો અંતિમ ક્ષણ ચાલી રહ્યું છે ત્યારે ભાજપે ક્ષત્રિય સમાજને પત્ર લખ્યો છે. ભાજપના પત્રમાં લખ્યું છે કે ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે તેવી અપીલ કરે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પણ હમણાં જ પોતાના વિવાદિત નિવેદન દ્વારા રાજવી પરંપરા અને રાજા રજવાડાઓનું હળહળતું અપમાન કર્યું છે. એ જ રીતે ભાવનગર લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જેમને કોંગ્રેસનું પણ સમર્થન છે તેઓએ પણ ઇરાદાપૂર્વક રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે. તેમણે આ નિવેદન બદલ માફી માંગવાની સ્પષ્ટ ના પાડી છે. ત્યારે ક્ષત્રિય સમાજ આ બંનેની માફી મંગાવી શક્યું નથી. જોકે પરસોત્તમ રૂપાલાએ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ક્ષત્રિય સમાજને બે હાથ જોડીને માફી માંગી છે. ત્યારે ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.